બધાય મિત્રોને રામ રામ પહેલાં તો. અને અત્યારે 7:30 વાગ્યા અને હું 6:30 ઓફિસે છૂટ્યો ને ફોન જોયો તો ફોનમાં તો એવા ન્યૂઝ પેટ્રોલ પંપે ગાડીઓની કવડી કવડી લાઈનું ઘડીક તો અમને એમ થયું પેટ્રોલ બંધ થઈ જવાનું છે, શું હશે. અમે બધાએ જોયું ત્યાં તો પેટ્રોલ પંપે કવડી કવડી મોટી લાંબી લાંબી લાઈનો. હું જો તમને બતાવું. પછી હું ઘેરે આવ્યો. ઘેર આવીને હું મારી ગાડીમાં પેટ્રોલ પુરાવા ગયો. મારી ગાડીમાં પેટ્રોલ પુરાવા ગયો તો બહુ મોટી લાઈન હતી. એ તમે જોવો કવડી લાઈન. તો મિત્રો આવી ખોટી અફવાઓમાં બહુ ધ્યાન દેવું નહીં, કારણ કે આ અફવાઓ 2 દી રહે પછી આ બધું હતું ને એવું થઈ જાય. આ બધા ખોટા ન્યૂઝ બહાર પડે ને એટલે બધા લોકો બધા ગાંડા થાય. પણ એમ ગાંડા નહીં થવાનું. ધીરજના ફળ મીઠા હોય.